મેં પૂછ્યું તો હું છે એમ કે ડોગ દુખે કે ડોગ વળતી નથી એક સાઈડ એવું છું ને એક સાઈડ વળતી નથી ડોગ ક્યાં નહીં દુખે પવાની. હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈએ તો આપણે નવા વિલોગમાં તમારું સ્વાગત છે. ને આજે તો ભાઈ સવારમાં છે ને વાદળ થઈ ગયા છે. સવારમાં બોલો વાતાવરણ આખું બદલી ગયું છે. કાલે તો તડકો હતો, આજે આખો દી બધું વાતાવરણ છે ને આખું ચેન્જ થઈ ગયું છે. ને આપણે તારે કામે નીકળી જવાનું છે. આપણે તારે કામે જવા માટે નીકળી ગયા હતા સવારમાં. આપણો ટાઈમ છે 8 વાગ્યાનો, પણ વહેલા જવું પડે તો હીરા મળતા નથી. કેમ કે કંઈ બહુ મંદી જેવું છે ને, એટલે હીરા કાલે 9 વાગે આપ્યા, આજે પાછા 8 વાગે બોલાવ્યા જાવ. કેટલા વાગે ત્યાં જઈએ પછી ખબર પડે આપણને કેટલા વાગે આપે એમ. કેમ કે ટાઈમ ટુ ટાઈમ પહોંચીને તો વધારે સારું. આપણે સામે આપણે ઉગતા પૂર્ણિમામાં મેરડીમાનું મંદિર છે. આપણે સામે ઉગતા પૂર્ણિમામાં મેરડીમાનું મંદિર છે. દર્શન કરવા હોય ને તો કોમેન્ટમાં કરજો, આપણે કોમેન્ટમાં લખી નાખજો જયમાં મેરડીમાં, તો હું તમને છે ને મેરડીમાંના દર્શન કરાવીશ. આપણો રોજનો ડેઈલી વિલોગ આવશે. ફેમિલી વિલોગ છે એટલે આપણે ડેઈલી વિલોગ આવશે. ફેમિલી વિલોગનો વિડીયો કેવો લાગે તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં કરી દો વિડીયો કેવો લાગે છે એમ. ને તો જઈએ હવે આપણે છે ને કામે, કેમ કે ના હીરા આપણે મળતા નથી તો પોગવું પડશે આપણે વહેલા. તો ચાલો જઈએ હવે આપણે કામે. ને વાતાવરણ તમે જોઈ શકો છો ભાઈ, વાદળ એવું થઈ ગયું છે, વરસાદ આવે એવું થઈ ગયું છે, પણ હવે આવે તો ખબર પડે. તો ચાલો જઈએ આપણે હવે કામે. છે ને આવેલી છે ને 4 વ્હીલ ટૂરમાં બહુ મસ્ત છે. આવડિયા ડબલ ડી છે, દિલ્હીની છે. ટૂરમાં અત્યારે આ બહુ ચાલે છે ગાડી આવડિયા. અત્યારે જ આપણે પાછા નીકળી જતા કામે જવા માટે. ને આમાં છે ને જિંદગી છે ને વાત જ પૂછવામાં અત્યારે કેવી જિંદગી હાલે છે. આવું બધી દોડધાડમાં જ હાલે છે. આમ જાય ને આમ જાય, એમ જ આખી જિંદગી પૂરી થઈ જવાની લાગે. તમારી જિંદગી કેમ જાય છે કોમેન્ટ કરજો. ક્યારેક છે ને એવો વિચાર આવે કે આપણે યુટ્યુબનું વિડીયો બનાવવા જ નથી. કેમ કે વ્યૂ ને એવું થોડુંક ઓછું આવે ને એટલે થોડુંક ઓલું થાય. થોડોક સપોર્ટ કરજો એટલે થોડુંક વ્યૂ ને એવું આવે. આપણને છે ને વિડીયો બનાવવાની મજા આવે. તમે કયો એવા આપણે વિડીયો બનાવશું. આપણે કારખાને પહોંચી ગયા છીએ તો દાદા ચડી હતી કારખાનાનો. હજી મેનેજરને ઉપાય નથી. એવું 4 માળની બિલ્ડિંગ છે ને આપણે 4 માળ એક જ મકાન ઓલાના છે. ને એ આપણે ઉપર ચડી છે, આપણે 4થા માળે છે. આ 3જો માળ આવ્યો છે. ને નીચે છે ને ઓટો હાલે છે. અત્યારે મશીન આવવાના છે, કંઈક નવા મશીન ઓટોના. તો મશીન આવશે તો તમને ઓટો મશીનને બતાવીશ. જેમ કે ભાઈ હીરો છે ને આખો તૈયાર થઈ જાય છે એ પ્રમાણે કઈ છે આવે. તો આપણે પોગી જઈએ 4થા માળે. 4થા માળે તો પોઈ ગયા, પણ એ હરણ ઘૂંટીને અવાજ આવે છે. ચપ્પલ કાઢી નાખીએ આપણા. હજી કોઈ નથી બોલો અંદર. હજી બધા હરણ ઘૂંટીને એવું કરે છે. બધા વાટે બેઠા છે. હજી આપણે છે ને હરણ ઘૂંટે છે. મેનેજરની કોઈ નથી આવ્યા. જો ઓફિસ બંધ છે આખી આપણી. ભાઈ બોલાવે એ ટાઈમે આપણે આવીને તો એ ન હોય. આમાં ઊંધું થાય. એ બધી ઘંટી છે ને બધી બંધ છે. આમાં ખાલી 4-5 ઘંટી જ ચાલુ છે. કેમ કે હીરા મળતા નથી, કારીગર બધા ભાગી ગયા છે. હા, એક હતા મથાળાનો બેઠો છે હજી લઈને. જો એ પડીકા ખોલે છે, એક જ છે. એ મથાળામાં બહુ જરૂર છે ને એટલે ના હરણ ઘૂંટે છે. અને અમારી તો ઘૂંટાઈ ગયેલી હતી એટલે હવે વાંધો નથી. હવે મેનેજર આવે તારે વાત. વિડીયો બના રહેજો, આખો દિવસનો વિડીયો આવશે. આપણે ડેઈલી વિલોગ આવશે અને મજા આવશે. તો ચાલો હવે આપણે પછી મળીએ આગળ. આપણે 20 મિનિટ જેવું બેઠા ને તો બધા કારીગર ધીમે ધીમે આવવા મીના છે. પણ હજી 25 મિનિટ જેવું થઈ ગયું, પણ હજી કઈ હીરા આપ્યા નથી. એ બેઠા છે સાના માના. જો આપણે આવ્યા ત્યારે કોઈ નહોતું ને અત્યારે બધા 1-1 ઘંટી આવી ગયા છે. અહીંયા ખાલી મથાળા વાળાને જ આપેલા છે. હજી બીજા કોઈ નથી આપ્યા. હજી હારા ઘૂંટાણી નથી. હજી કેટલી વાર લાગે કઈ ખબર નહીં, પણ મેનેજર ની બધા આવી ગયા છે. આપે તારે ખબર પડે હવે કેટલા વાગે આપે. કેમ કે ભાઈ દિવાળીના 2 મહિના છે અને અત્યારથી જ આવું હાલે તો પછી હવે હીરાવાળાનો શું હાલ થાય તમને ખબર જ હોય. પછી આ તો હીરાવાળાની મંદી એટલી છે ને વાત જ પૂછો. બધા કારીગર આમ બીજા ધંધે ચડી ગયા છે. હાલમાં છે ને આ જ મહિનામાં અમારે 7 કારીગર વી ગયા સેન્ટરિંગમાં, બોલો કડિયા કામમાં. કેમ કે આમાં કામ સારું આપે ને એટલે એ ટાટર પાડે છે. આપણે ટાટર પાડી દીધો છે ને હજી ક્યારે આપે કઈ નક્કી નહીં. તો ચાલો હવે આપણે જાય ઓફિસ બાજુ કેમ થાય છે એમ. હીરા આપી દીધા આપણને હીરા ઘસવા માટે. ને હીરા આપ્યા પણ જાડા હીરા હતા. એ પાછા બહુ જાડા હતા, 300 ડાયામીટર જેવા હતા. ને 13-14 નંબરના હીરા હતા. એ કાંઈ બહુ હીરા હાલતા નહોતા. અને આમ નરમ હાલે તો પાછું કામ ન થાય એવું કામ હતું.
હીરા તમે જોઈ શકો અત્યારે મથાળું માં દીધેલ હીરો છે, આખો તૈયાર હીરો છે, પણ અવડા હીરા ચાલુ કર્યા છે અત્યારે આપવાના. તો એવા હીરા આપે એટલે ટાઈમ વાર લાગે ને હીરા ઓછા ઉતરે એવું થાય. આપણી રજા પડી ગઈ હતી બપોરે જમવા જવાની, તો આપણે છે ને જમવા નીકળી ગયા હતા. અત્યારે જમવા જઈએ છીએ આપણે ઘરે. હવે બપોરનો ટાઈમ અમારા 12:30 વાગ્યાનો. હીરા આપ્યા હતા 9 વાગે જેવું કંઈક હીરા આપ્યા હતા. 9 વાગે હીરા આપ્યા હતા ને 2 કલાક જેવું આવેલું હતું ને પછી પાછી રજા પડી ગઈ હતી ને અડધી કલાક જેવું બેઠા હતા ને પછી જાડા હીરા આવેલા હતા. આપણે વિડીયો જાડા હીરા તમને વિડીયોનો આપણે મૂકેલો તો જોયો હશે તમે. તો જઈએ આપણે ઘરે જમવા માટે. વાદળા તો એવા ને એવા છે કે વરસાદ આવ્યો નહીં. આપણે ઘરે જમવા માટે પહોંચી ગયા હતા. તો ઘરે આપણે આવ્યા ને તો હિમો મોબાઈલ જોતી હતી ને રુદ્રની બધા નિશાળે મૂકવા ગયેલા છે તેજસ્વીને, કેમ કે બપોર પાડી છે તો મૂકવા ગયેલા છે ને આપણો ટાઈમ 12:30 નહોતો એટલે આપણે ઘરે પહોંચી ગયા હતા. 10 મિનિટ જેવું થાય છે અહીં પહોંચતા. અહીં મોહનનગરમાં બે બરોડા પિસ્ટનમાં છે, આપણે નજીક જ હતી એટલે 5 થી 10 મિનિટ જેવો રસ્તો થાય. તો એ આવે પછી જમવાનું છે ને રુદ્રભાઈ ની બધા હારે ગયેલા છે. ક્યાં મમ્મી નિશાળે છે ને મૂકવા? હિમો ઈમાન છે. મમ્મી ક્યાં ગયા? તેજસ્વી મૂકવા ગયા. હા, તેજસ્વી મૂકવા ગયા અને ફોન આપવો પડે કેમ કે એ હારે જાય તો જરીક વાર ફોન આપીને તો એ મૂકીને બી આવે. રસ્તો ઓટવો પડે અહીંથી ડબલ પટ્ટીનો. એટલે કાંઈ નહીં, આપણે શું બનાવ્યું છે જોઈએ. આપણે કુકર છે એટલે દાળ ભાત ને એવું બનાવ્યું લાગે છે ને જે બનાવવાનું થોડુંક બાકી છે કેમ કે રુદ્રભાઈ આવે ને રુદ્રભાઈ ને રાખવા પડે જરીક વાર, ક્યારેક રાંધવા નથી દેતો. તો આવે પછી પૂછીએ આપણે શું રાંધ્યું એ બતાવીએ. તો ચાલો હવે એ આવે ત્યારે તમને પાછા આપણે બતાવશું. વિડીયો બના રહેજો. વિડીયો જો સારો લાગે ને તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર ને ફોલો કરી દેજો. આપણે તો છે ને બપોરે જમી લીધા હતા કેમ કે એ લોકો આવવાના હતા મોડા, નિશાળે ગયેલા હતા મૂકવા પણ મોડા આવ્યા હતા. હું જમવા બે જણ હું જમી લીધો હતો એને ઈ આવીને જમવા બેઠા હતા. પછી એને અત્યારે જમી લીધેલા છે. શું બનાવ્યું હતું ખાવામાં? દૂધીનું શાક ને બીજું રોટલી. દૂધીનું શાક ને રોટલી ને બનાવ્યું હતું. એ લોકો આવીને ખાઈ લીધું ને કઈક લાવી હતી. શું લાવી હતી? સફરજન ને એવું લાવી હતી. રાખડી લાવી હતી. રાખડી ને એવું લાવેલ છે તો આપણે રાખડી બતાવે. વાસણ મૂકી આવે ને પછી રાખડી બતાવે કઈ કઈ લાવેલ છે એમ. વાસણ મૂકીને કઈક રાખડી લાવેલ છે. દેહમાં મોકલવાની છે રાખડી. દેશમાં મોકલવાની છે રાખડી. તો એને ભાઈ આટો ને તો લાવેલ છે ને બતાવશે હમણાં કેવી કેવી લાવેલ છે એમ. તો આપણે જોઈએ રાખડી. તો એ તારી બતાવી દો રાખડી. એ રાખડી બતાવે આપણને કેવી લાવે. કેટલા? હા ભાઈ આપણે અર્જન્ટમાં મોકલવા નથી ને પાછી. અર્જન્ટમાં જાય છે ને દેશમાં એટલે મોકલવી હતી એટલે લાવ્યા હતા થોડીક રાખડી. આવી રાખડીઓ લાવેલા છે અત્યારે તો 40 ને 50 રૂપિયા છે. બોલો રાખડીઓના. આ કઈ રાખડી કહેવાય? ભાભી રાખડી. ભાઈ રાખડી ને ભાભી રાખડી છે આવડી. આ મેં આ બધી ભાઈઓને બાંધવાની છે ત્યાં. એ કઈક કેટલી 10 લીધેલ છે રાખડીઓ ને આ એક બીજી એક સેમ ટુ સેમ બે છે. બે ભાઈ ની એક છે ને ભાઈ ભાભી ની બે કઈક લીધી ને આવડિયા છે. આ બધી થઈ કઈક 300 રૂપિયાની થઈ હતી. 700 રૂપિયાની થઈ છે. 400 રૂપિયાની થઈ ને 400 રૂપિયાની થઈ એટલી બધી. કેમ કે અત્યારે તો ભાવ હોય રાખડી ને બધું ઓલું કરવાનું એટલે એવું થાય આમાં. હેમાંશી લઈએ કઈ હેમાંશી આપી દે. હેમાંશી કે મારે જોતી રમવા હતો ભાઈ. ઈ મસ્ત છે ને. હીરા વાળી છે તેજસ્વીનભાઈ ને બાંધવાની છે. અંદર હીરા છે. બોલો આવી રાખડી છે. આ કઈક 4 રાખડીઓ આ છે. 3 રાખડી છે ને 3 રાખડીઓ છે આવડિયા. 3 રાખડીઓ આ મગાવી. તો એ બધી હવે દેશમાં સાંજે આપવાની છે. દેશમાં જવાના છે ને એટલે તો એ મોકલશું. ને રુદ્રભાઈ તો ભાઈ હુઈ ગયેલા છે જો આજે. એને તો ખંભે નાખીને લાવે હતા હું તો એટલે હું તો જમીન નવરો થઈ ગયેલો હુઈ ગયો તો. હું તો જરીક વાર આરામ કરવાનો હતો કેમ કે આપણે કામે જવાનું ને પાછું એટલે હું આરામ થઈ જતો. એ આવ્યા હતા મોડા રાખડી ને લાવવાનું હતું એટલે પછી આવીને જમી લીધા. હવે જરીક વાર આપણે આરામ કરી લઈ ને એ બધા રાખડીને બહુ બધું હરખું કરી દે ને પાર્સલ કરવાનું એટલે ગામડે મોકલવાનું એટલે હરખી કરીને પાછા મૂકી દે. એવું થાય ને મોકલવાનું છે ને. આ બધી થઈ રાખડી એટલી છે. અહીંયા પડી ને આ બી અહીંયા રાખડી છે. તો છે ને જરીક વાર હવે આરામ કરી લઈને પછી પાછું આપણે જવાનું થાય કામે. જરીક વાર આરામ કરી લઈએ આપણે
છે ને ટાઈમ થઈ ગયો તો કામે જવાનો, પણ આજે ડોગ લઈને પકડેલ છે. હું છે ડોગમાં ઉતાફેર થઈ ગયા છે ડોગમાં. એ હું આવ્યો તારે નહોતું કીધેલું, તારે કે બોલો હવાની સસવાળે ડોગ, પણ મને નથી કીધું. અત્યારે હું આવ્યો એમાં જોતો હતો ને, મેં કીધું આ શું કરે એમ થાય સસવાળે છે. એ આ બાટલી લઈને બેઠી હતી, આ બાટલી લઈને બેઠી હતી, માલિશ કરતી હતી. મેં કીધું આ શું છે એમ થઈ કે આ ડોગ કે ઉતાફેર થઈ ગયો. પછી હવે સસવાળે છે ડોગ. હવે એ ક્યારે હારી થાય કઈ નક્કી નહીં, કેમ કે ડોગ ભાઈ કેવર આવે 2-3 દિવસ ડોગ કેવર આવે. ભાઈ હુતા છે રુદ્રભાઈ શાંતિથી, એટલે વાંધો નહીં. કામ બામ તો થઈ ગયું હતું આજે. અત્યારે પોતું બધું મારીને છે ને આપણે નવરી થઈ ગયા છે. જઈ લે ડોગ કેમ કસરત કરે ડોગ ની. જઈ લે હવે ડોગ ખારી નહીં થાય ને ત્યાં સુધી આમ જ કરશે, સસવાયા કરશે. ભલે આવું એવું થાય ને હે બહુ દુખે. હવે કેટલા દી કઈ નક્કી જ નહીં આવે એને. જ્યાં સુધી હારી નહીં થાય ને ડોક જ આમ જ કિરાત કરશે. જોઈ લ્યો કાંઈ વાંધો હાલે. ઈ તો ડોક ઓલી કિરા કે આપણો ટાઈમ થઈ ગયો કામે જાય ને, આપણે કામે રહીએ જઈ. આપણે પાછા 5 મિનિટમાં પાછા 2 વાગી જાય. તો આપણે જલ્દી પહોંચવું પડશે. વિડીયો બના રહેજો ને મજા આવશે. મેં પૂછ્યું તો હું છે એમ કે ડોગ દુખે, કે ડોગ વળતી નથી એક સાઈડ. એવું છું ને, એક સાઈડ વળતી નથી ડોગ. ક્યાં નહીં દુખે? પવાની દુખે. એમુન પાછો ભાગ લેવો છું ને, તો એમુન પાછો આપણે ભાગ અપાવવાનો છે ને. એને વેન કર્યો બપોરે 2 વાગ્યાનો કે ભાગ લેવો એમ, તો ભાગ એને અપાઈ દઈએ આપણે. દુકાન બહાર જ છે તો એને ભાગ અહીંયા અપાઈ દઈએ. આ એના પૈસા છે. 50 રૂપિયા લઈને જાતે તો એ કઈ પાછા લાવે નહીં. અહીંયા દુકાન બોલી હાલે, દુકાન જ ભાગ લઈ લે. અહીંથી ભાગ લેવાનો છે તો એ ભાગ લઈ લે. હવે હજી આપણે સવાર જેવું વાદળ હતું ને એવું જ અત્યારે બપોરના ટાઈમે વાદળ એવું જ છે. એક સાટો હજી નથી વહેર્યો બોલો ને. અહીંયા આપણે કબાટના આવી ગયા છે કારીગર રાવ સમય પછી બોલો. અહીંયા એ બધું કલર કામ કરે, પેન્ટર છે આપણો. દેહમાં ગયેલો તો આવ્યો છે. ફાઇનલી આપણો લોટ છેલ્લો તો એ પૂરો થઈ ગયો છે. હવે કારખાના ટાઈમ બંધ થઈ ગયો છે તો આપણે જવાનું છે ઘરે. તો લોટ દઈ આવી પેલા આપણે ઓફિસે. આપણો છેલ્લો લોટ છે તો આ ઓફિસે દઈ આવી. ચાલો ઓફિસે દઈ આવી. તો કેટલા બેનાય છે આપણે જોઈ લઈએ, કેમ કે ચોપડો હોય ને એમાં લખેલું હોય. એમાં ચોપડો દેખાતો નથી આપણો કાસને લીધે, તો કઈ દેખાણું નહીં આપણે એમાં. કઈ ચોપડામાં કાસ આડો હતો એટલે અહીંયા કિશનભાઈ બધા પૂરા કરે છે. એ બધા એક એક બાકી છે. મારે પૂરો થઈ ગયો હતો એટલે આપણે જવાનું છે ઘર બાજુ. તો મળી આવે આપણે ઘરે. આપણે છે ને કારખાનેથી નીકળી ગયા હતા. આ બરોડા પિસ્ટન છે સામે દેખાય ને એવડું ને, ઓલી માર્કેટ છે સામે બરોડા પિસ્ટન ની. તો આપણે છે ને વિડીયો બનાવેલો છે બરોડા પિસ્ટન નો, આખો જોઈ લેજો, મજા આવશે. અને જો આપણે વ્યૂ જોવું હોય તો કોમેન્ટ કરજો, તો આપણે એમાં માર્કેટમાં જઈશું. તો અત્યારે આપણે જાય છીએ આપણે ઘર બાજુ. તો અત્યારે રાતનો સમય છે એટલે ટ્રાફિક થોડુંક હળવું પડી ગયું છે. અને 7 થી 8 ટાઈમમાં જ વધારે ટ્રાફિક હોય. આપણે થોડુંક 8 કરતાં વધારે થઈ ગયું છે. તો ચાલો હવે જઈએ આપણે ઘર બાજુ. આપણે તો છે ને ઘરે પોગી જઈએ, પણ આ હેમુ ની બધા દાદરામાં બેઠા હતા બોલો આપણી વાટે. અને જઈએ ઘરે. રુદ્રભાઈ ની શું કરે છે એમ, એ બાણું ખોલીને જોઈએ આપણે. હેમુ બાણું ખોલ્યું છે. આ તો એ રસોઈ કરે છે ને રુદ્રભાઈ તો હેઠે બાડી રમે. આવું થાય આમ રાંધતી વખતે આઈને હાસવા પડે. તો રસોઈ બનાવે છે હજી તો. ભાખરી ને એવું તૈયાર કરે. શાક બાકી છે કે શાક બની ગયું છે. એને ભાખરી ને એવું બનાવીને ભાખરી બનાવે છે, શાક બનાવી નાખ્યું. રુદ્રભાઈ તો બાણું ખોલતા જ ભાઈ કા. રુદ્રભાઈ આ હે રુદ્રભાઈ, આ છે રુદ્રભાઈ. અહીં તો ડોગ છે ને કોણ ખબર હારી નથી થઈ લાગતી. થઈ ડોગ હારી? ડોગ નથી હારી થઈને. આપણે છે ને તેલનો ડબ્બો લઈએ, કેમ કે ભાવ વધવાના છે ને એ વાત હાલે છે. એક ડબ્બો ઠોકી પેલા આપણે. ચાલો જઈએ તેલનો ડબ્બો લઈએ પેલા આપણે. ગાડી લઈને છે ને અમે તેલનો ડબ્બો લેવા નીકળી ગયા બોલો. છોકરા બધા બે છે, ઈમુન તેજો વાંહે. તેલનો ડબ્બો લઈએ પેલા આપણે 2 ડબ્બા ઠોકી આવ્યા, કેમ કે ભાઈ ભાવ થોડોક ઓછો હતો. 2 ડબ્બા ઠોક્યા, ભાવ ઓછો હતો ને એટલે. તો સનફ્લાવર છે, સિંગતેલ નથી. સનફ્લાવર નો સુપર ગોલ્ડ છે રિફાઇન્ડ. તો સસ્તો પડ્યો તો લઈ લીધો આપણે 2. તો હવે વાંધો નહીં છે. 1 ડબ્બો છે પણ હવે થોડો પૂરો થવા આવ્યો છે. તો વિડીયો કેવો લાગે? સારો લાગે ને તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર અને ફોલો કરી દેજો. તો આજના માટે એટલું જ. તો ચાલો જમી લઈએ.